હાય ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો બધા ચા પીવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. સંદીપ ગુડ મોર્નિંગ. સ્વરૂ ગુડ મોર્નિંગ. પીહુ ગુડ મોર્નિંગ. જો બધા ચા નાસ્તો કરવા તૈયાર થઈ ગયા છે. ઢોકળા, ચા, દૂધ, પોપકોર્ન. ચલો જેને ચા નાસ્તો કરવો એ આવી જાઓ. પછી આપણે ડૉક્ટર તુલી જવું પડે. ડૉક્ટરે પછી શું લગાવીશું? ઈંજી લગા ઈંજી. પછી તારે શું કરવું? એટલે આપણે ઉપર લેવું પડે. નીચે પગ હોય, પગ વાગે, પગ વાગે, કઈ કરે. ચલો જોઈએ અપેક્ષા શું કરે છે. શું કરે છે? આ પીહુનું લંચ તૈયાર કરું છું. હા, પીહુ અમને કહેતી હતી લંચમાં ફ્રૂટ ડે છે. હા, જે ફ્રૂટ ડે છે ને કે વોટરમેલન મમ્મી કે આપશે. વોટરમેલન કટ કરું છું. વોટરમેલનની સિઝન ચાલુ થઈ ગઈ છે ને. સારું આવ્યું છે આથી વખત. પીહુ સ્કૂલ જવા માટે તૈયાર. આજે શું છે સ્કૂલમાં? રિવિઝન શેનું પણ? ભાઈને ભૂખ લાગી છે જોરદાર. મમ્મીના પગ ખેંચે છે. પીહુ સીધી રે. ચલો તો મળીએ સ્કૂલ પછી. બાય. ફટાફટ લંચ પેક. ચલો 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 ભાગો 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 ભાગો. પીહુ લે પહેર દે જાતે. પીહુ એ શૂઝ પહેરી દઈ જા ફટાફટ. લે બેટા આઈ કાર્ડ જલ્દી. મોડું થઈ ગયું છે આજે. નેપકિન રહી ગયું તારું. જય સ્વામિનારાયણ. હવે કામ કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. બા શું કરે છે? સૌરભાઈ સુઈ ગયા છે. બા બી સાફ સફાઈ ચાલુ છે. બાની બી લંચ તૈયાર થાય છે. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. શ્રીખંડના રોટલી ખાવા. રોટલી રેડી થઈ ગઈ છે. શ્રીખંડ ને રોટલી ખાઈને લંચ કરીને ઓફિસ. ઘી બી લગાવજે. ઘી વગરની રોટલી કોઈ દાળ આવી સક લગાવજે તે. આ તે ખાઈ લે. છાશ ભાગવાની છે. ભાગી દઈએ. દહીં ખાવું છે તો છાશ મૂકા. જે ખાવું પડે. છાશ ખાવી તો ખાવું પડે. મોટા મમ્મી આજ ખાવાનું શું બનાવ્યું? ગવાર બટાકાનું શાક, રોટલી, સલાડ, પાપડ, દહીં. ઓકે. હાય ગાઈસ, 5:45 બજ ગયે હે. પીહુ આપણા ઘરે કોણ આવ્યું છે આજે? શું વાત છે? શું બનાવતું કહું એ પણ. ઓકે ચલો બા શું કરે છે જોતા આવીએ આપણે. શું કરો છો બા? બસ આ રિપેરિંગનું કામ આવ્યું છે. અચ્છા ચાલુ થઈ ગયું ને સિલાઈનું કામ? હા. બરોબર કરો કરો.
આજ અમે બનાવીએ છીએ ગોટાળો. હું તમને રેસીપી બતાવું કઈ રીતે ગોટાળો બનાવીએ છીએ. પહેલાં 2 ચમચી તેલ લીધું, એમાં થોડું બટર નાખ્યું. હવે તેલ ગરમ થવા મૂક્યું છે. એમાં થોડું જીરું નાખીએ, હિંગ નાખીએ, એમાં ડુંગળી, આ મરચું, આદું અને લસણની પેસ્ટ બનાવી છે. એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી, થોડા ટામેટા ક્રશ કરેલા, ટામેટા ચડે એના માટે થોડું મીઠું, થોડા કેપ્સિકમ, સુધી પાણી છીણી નાખીએ. ભાજી મસાલો જશે અંદર સ્વાદ મુજબ. થોડું લાલ મરચું, ધાણા જીરું, થોડી હળદર, પાલક નાખી, વચ્ચે હું તો બોલતી છે. હવે લીલું લસણ નાખીએ. કાજુ અને મગજતરીના બીજ એની પેસ્ટ રેડી કરી છે. આપણા કાજુ મગજતરીના બીજની પેસ્ટ એડ કરી દઈએ. મેં પનીર એડ કરીશું. હવે એમાં ગરમ પાણી એડ કરીશું એટલે થોડું પાતળું થાય, ઘાટું છે. હવે એમાં ચીઝ એડ કરીએ. અમારો ગોટાળો રેડી થઈ ગયો છે. હવે ઢોસા ઉતારીશું. બેટર પાથરીને ઢોસો પથરાઈ રહ્યો છે પ્લેટમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય.